ભારત દેશમાંથી અગાઉ પણ અનેક વખત ભારતીય ચલણની નકલી નોટો છાપવાની ફેક્ટરી પકડાઈ ચૂકી છે અને આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ હવે ગુનેગારો એક પગલું આગળ વધી વિદેશી નોટો છાપતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વટવામાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં એસઓજીને બાતમી મળી હતી કે વટવાની એક ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવે છે. આ બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા. આ સાથે જ ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ. અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે. આ જે ગુનો છે એના માટે એ લોકો 2 મહિના પહેલાં, દિવાળી પહેલાં, મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ. અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા. આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ 1 મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે. અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે. એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે. અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે. ખુશ છાપતા આ નોટો છાપવાનું જાણતો તો કેવી રીતે ગ્રાફિક ડિઝાઇનર છે અથવા તો તેની સાથે જોડાયેલો છે? મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય. એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે, જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે. આર્થિક સકડામણ પણ હોઈ શકે છે, પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે. જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે. જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ખુશ છે એ એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે. હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની
18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે. અને એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલુપુરથી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ એ પણ અમે કબજે કરેલું છે. ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર પડી શકે અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી, પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે. આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે. એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે, જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે. કામ ક્યાં કરતા હતા? ધ્રુવના પિતાને ખબર હતી કે આ લોકો અહીંયા વેચના ધંધો કરે છે, એનો પ્રિન્ટિંગ કરે છે? ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી, કારણ કે ધ્રુવ અને મૌલિક બે મળી અને નક્કી કરેલ છે. બિઝનેસ કરતો હતો, એને ક્યાં સારો ધંધો હતો, તો પછી અહીંયા આવીને એને આ કામ કરવાની જરૂર કેમ પડી? હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે, પણ હજી અમારી તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કંઈ હશે તો તપાસમાં બહાર આવશે. 20 વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન છે. વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે, ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું. ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા. અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય, જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલી છે. હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી. પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે. એસઓજીએ દરોડા દરમિયાન મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પાસેથી ઓસ્ટ્રેલિયાની $50ની 119 જેટલી નકલી નોટોને ઝડપી પાડી હતી. આ સાથે જ એસઓજીને ઓસ્ટ્રેલિયન ડોલરની 180થી વધુ નોટો મળી આવી હતી. એસઓજીની ટીમે પ્રિન્ટર મશીન, મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. તો બીજી તરફ નકલી નોટો છાપીને ઓછા ભાવે વટાવવા માટે નીકળેલો એક યુવક પણ ઝડપાયો હતો.